નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ. આખા નવસારી નહીં, દક્ષિણ ગુજરાત નહીં, ગુજરાત નહીં, પણ હવે તો ભારતમાં પણ જેનું નામ મેડિકલ ક્ષેત્રની અંદર માનભેર લેવામાં આવે છે એવી નિરાલી હોસ્પિટલ. અને નિરાલી હોસ્પિટલ ખાતે આજે અમે આવ્યા છે એનું કારણ એ છે કે અહીંયા એક અવેરનેસ કાર્યક્રમ ચાલી રહ્યો છે, હેલ્થ અવેરનેસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને ખાસ કરીને આ કાર્યક્રમ જે ખરો એ એસબીઆઈના જે પેન્શન એસોસિએશન્સના જેટલા પણ મેમ્બરો છે એમના માટે, કારણ કે નિરાલી હોસ્પિટલ અને એસબીઆઈ મેડિકલ ઇન્સ્યોરન્સનું એક ટાઈઅપ થયું છે, કેશલેસનું ટાઈઅપ થયું છે. શા માટે થયું છે ટાઈઅપ, શા માટે એમણે નિરાલી હોસ્પિટલ પસંદ કરી છે, શા માટે આજે આ એક અવેરનેસ કેમ્પ ચાલી રહ્યો છે એની માહિતી આપણે મેળવીશું. આ તમે જુઓ છો કે તમામ નિવૃત્ત એસબીઆઈના કર્મચારીઓ છે, તો એમની સાથે આપણે વાતો કરીશું. સૌપ્રથમ આપનું નામ શું છે? Darabai Surti. I am a Central Committee member of Navsari District Pensioner Association. દારાભાઈ, આજે આપ સૌ જે ખરા એ પેન્શન એસોસિએશનના જેટલા પણ રિટાયર્ડ મેમ્બરો છે બધા ભેગા થયા છો નિરાલી હોસ્પિટલ ખાતે. કારણ શું છે? એનું કારણ આટલું જ છે કે અમે લોકોએ છે ને ઘણા પ્રયત્નથી પછી છેલ્લા 1 વર્ષથી મેડિક્લેમ ફેસિલિટીના માટે અમારા માટે અત્યારે છે ને તે મેડી એસિસ્ટનું જે મેડિક્લેમ છે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના એની સાથે ટાઈઅપ કરેલું છે. અને આજે નિરાલી હોસ્પિટલનું ખાસ કેશલેસના માટે એમને એન પેનલ કરેલા છે એટલા માટે. તો સાથે જ આજે જે છે એ 2 ટોપિકો ઉપર અવેરનેસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. 2 ટોપિક છે, એક જે છે એ કાર્ડિયાક ટોપિક છે અને બીજો છે એ ઓર્થોપેડિક ટોપિક છે. તો કાર્ડિયાક નો અત્યારે જે સેશન ચાલી રહ્યો છે એની અંદર કારણ કે એક વસ્તુ છે નોર્મલ, કારણ કે ગુજરાતીઓ હોય અને ખાનપાન અને ગુજરાતમાં રહેતા હોય એટલે કોલેસ્ટ્રોલ તો મુખ્યત્વે આવતું જ હોય છે, અને જેના કારણે લઈને આપણે સૌ જાણીએ જ છે કે હાર્ટ એટેકના ચાન્સીસો ખૂબ વધી જાય છે. અત્યારે જે કાર્ડિયાક સેશન ચાલી રહ્યું છે, કયા ડૉક્ટર માહિતી આપી રહ્યા છે અને શા માટે પેન્શનર્સ એસોસિએશનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત થયા છે? આજે હું અમદાવાદથી આવ્યો છું. મારું નામ છે કમાલ કાદરી. હું જનરલ સેક્રેટરી એસબીઆઈ પેન્શનર એસોસિએશન ગુજરાત સર્કલનો છું. આજે એક નિરાલી હોસ્પિટલ જ્યાં ક્વોલિટી ટ્રીટમેન્ટ મળે છે અને ક્વોલિટી ટ્રીટમેન્ટ સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પેન્શનર એસોસિએશન, અમારું મેડિયાસિસ ટીપીએ અને એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ, સાઉથ ગુજરાતના મારા સાથીઓ એ નવસારી, બિલીમોરા, ચીખલી, સુરત, આજ બારડોલી એ સાથીઓને કેશલેસ ટ્રીટમેન્ટ મળે. અને પેન્શનર્સ એટલે એ જ છે કે એમની એજિંગ જ છે, 60 વર્ષ જેને કમ્પ્લીટ થઈ ચૂક્યા છે એવા સાથીઓ આજે આ અવેરનેસના પ્રોગ્રામમાં આવ્યા છે. અને અહીંયાથી પરમાર સાહેબ છે જે ઓર્થોપેડિક છે, અને હાર્ટના કાર્ડિયોલોજિસ્ટ રવિભાઈ પટેલ પણ છે, કાર્ડિયો સર્જન છે. એ લોકો કેવી રીતના ક્વોલિટી લાઈફ લોંગિટિવિટી વધે, કેમ કે જેમ જેમ એજિંગ થાય છે અને તમે જે પ્રમાણે કહ્યું પ્રમાણે ગુજરાતીઓ ખાવાના શોખીન છે, અને ખાવાના શોખીનમાં શું શું કેર કરવી, કોલેસ્ટ્રોલને કેવી રીતના લિમિટમાં રાખવું, કોલેસ્ટ્રોલને કેમ વધવા ના દેવું, કેવો ડાયટ લેવો, શું એક્સરસાઇઝ કરવી, એ બધાનું આજે અમારા જે નિરાલીમાં જે કેમ્પ રાખ્યો છે અવેરનેસમાં, એમાં સમજાવવામાં આવે છે કે તમે કોલેસ્ટ્રોલ તો વધવાનું જ છે, પણ વધવાની સાથે તમે એને ડિસ્ટ્રિક્ટ કેવી રીતના કરી શકો એનું જ્ઞાન બહુ સારી રીતના આજે કાર્ડિયોલોજિસ્ટે આપ્યું છે. એ અમારા જીવન માટે કે અમારી ઈચ્છા એક જ છે કે સ્ટેટ બેંકમાં અમે 60 વર્ષે નિવૃત્ત થયા, જેટલી 40 વર્ષની અમે નોકરી કરી છે એટલું જ અમે પેન્શન કેવી રીતના ભોગવી શકીએ એના માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ આ અવેરનેસનો પ્રોગ્રામ છે. કેમ કે ડિપોઝિટ તો થશે, પણ એ ડિપોઝિટને કેવી રીતના કાપવી, એક્સરસાઇઝ કરવી, સારી ઊંઘ લેવી, કેમ ડાયાબિટીસ, બીપી જે અસર કરે છે કોલેસ્ટ્રોલને, એ કેવી રીતના કંટ્રોલમાં લાવે એનું યોગ્ય માર્ગદર્શન આજે નિરાલીના આ કેમ્પમાં આપવામાં આવી રહ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો ખૂબ સરસ મજાની વાત કરી કે ભાઈ 40 વર્ષની નોકરી બાદ પેન્શન મેળવવાનો વારો આવે તો પેન્શન વધુમાં વધુ કેટલું મેળવી શકાય, કારણ કે તમે જીવતા રહેશો તો તમને પેન્શન મળશે. અને જીવવા માટે એક સ્વસ્થ અને તંદુરસ્ત આયુષ્ય પણ ખૂબ જરૂરી છે, એક લાઈફ પણ ખૂબ જરૂરી છે. તો સાથે જ ઉંમર વધતાની સાથે જોઈન્ટ્સના પેઇન હોય, ની પેઇન હોય અને ની રિપ્લેસમેન્ટ હોય કે ભાઈ સામાન્ય પડી જવામાં પણ હાડકાઓ ભાંગી જતા હોય છે કારણ કે કેલ્શિયમ ઓછું થઈ જતું હોય છે. તો સાથે જ કરીને એ માટે કરીને ઓર્થોપેડિકનો પણ એક કેમ્પ રાખવામાં આવ્યો છે. એટલે કેમ્પ નહીં કહી શકાય પણ અવેરનેસ કેમ્પ કહી શકાય, જ્યાં આની અંદર અવેરનેસ આપવામાં આવી રહી છે. તો એ વિશે આપ શું જણાવશો? આપનું નામ શું છે? મારું નામ કેબી વાણી છે. સ્ટેટ બેંક પેન્શન એસોસિએશન નવસારીનો હું પ્રેસિડેન્ટ છું, રિટાયર્ડ બ્રાન્ચ મેનેજર છું. હવે શું છે કે એકચ્યુઅલી આજે મેડિકલ ઘણું બધું મોંઘું થઈ ગયું છે. હવે માનો કે ભાઈ પટાવાળા હોય કે ભાઈ વોટરમેન હોય, હવે એને ટ્રીટમેન્ટ લેવી હોય તો એક સામટા 25,000 કે 50,000 કાઢો અઘરા થઈ જાય.
એટલા માટે અમે કેશલેસ ફેસિલિટી એના સાથે ટાઈટઅપ કરી હોય તો એને એટલી રાહત થાય. એટલા માટે અમે આ જે પ્રોગ્રામ કર્યો છે અને આજે અમારા અમદાવાદથી જે અમારા કાદરી સાહેબ જે બધું પ્રયત્ન કરી રહ્યા છે એને પાછળ અમારો આ એક હેતુ છે કે સામાન્ય માણસ, ગરીબ માણસ અને જે તાત્કાલિક પૈસા ન કાઢી શકે અને જેના પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી છે તેને તાત્કાલિક આ લાભ મળે એ અને એમને ખબર પડે. જનરલ એવું છે કે ભાઈ આમ જનરલી બધા જેન્ટ્સ મળતા હોય પણ લેડીઝને ખબર નહીં પડતી હોય તો એમને પણ એક જાણકારી અવેરનેસ થાય. એટલા માટે આ એક પ્રોગ્રામ રાખેલો છે જેથી બધાને એનો લાભ મળે. સાથે જ એક અંતિમ સવાલ, નવસારીમાં હોસ્પિટલ તો ઘણી બધી છે, શા માટે નિરાલીને પસંદ કરવામાં આવી ને શા માટે કેશલેસની સુવિધા નિરાલીને જ આપવામાં આવી? સાઉથ ગુજરાતમાં જે રીતના અમદાવાદમાં ઘણી મલ્ટી સ્પેશિયાલિટી કોર્પોરેટ હોસ્પિટલ છે, પણ નવસારી ખાતે છેલ્લા 1.5 વર્ષથી અમારા પ્રયત્ન હતા. કેમ કે નવસારી નિરાલીનું એક નામ છે ભારત વર્ષમાં અને નિરાલીનું ટાઈઅપ બી એપોલો હોસ્પિટલ જોડે બી છે. એટલે અમારા પેન્શનર્સને સારી ક્વોલિટી ટ્રીટમેન્ટ મળી રહે અને એ બી કેશલેસમાં મળે. અને નિરાલીનું જે ફાઉન્ડર છે નાયક સાહેબ, એ એમની CSR એક્ટિવિટી માટે બહુ જ જાણીતા છે કે અને નિરાલીમાં એક અમને પૂરેપૂરો ભરોસો છે કે અહીંયા એક ક્વોલિટી ટ્રીટમેન્ટ મળશે પેશન્ટને નહીં પણ એક દર્દીને એક સારી ક્વોલિટી ટ્રીટમેન્ટ. એના માટે અમે કોઈ નિરાલી હોસ્પિટલને પસંદ કરી. તો આપણે સાંભળ્યું એ મુજબ કે નિરાલી શા માટે? નિરાલી એ માટે કારણ કે ક્વોલિટી ટ્રીટમેન્ટ મળે છે અને માટે જ કરીને નિરાલી હોસ્પિટલ ન માત્ર નવસારી પણ હવે તો આખા ભારતની અંદર ડંકો વગાડી રહી છે. તો જે પ્રમાણે આપે સાંભળ્યું, નિહાળ્યું એ મુજબ કે હવે SBIના જેટલા પણ પેન્શનર્સ છે એમના માટે હવે તો નિરાલી હોસ્પિટલની અંદર કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ થઈ ચૂકી છે અને માટે જ કરી સાહેબે કહ્યું એ મુજબ કે ભાઈ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે અને વધુ પેન્શન કેવી રીતે મેળવી શકીએ એના માટેનો અવેરનેસનો કાર્યક્રમ ન માત્ર એક ઓર્થોપેડિક પણ સાથે હાર્ટને લગતી તમામ બાબતોને માહિતગાર કરવા માટે આજે સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો હવે આપે જાણ્યું અને માણ્યું એ મુજબ કે કહેવાય છે, એમનું સ્લોગન છે કે મોટી છે પણ મોંઘી નથી, એ છે નિરાલી હોસ્પિટલ. તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.